બિલકુલ સાચી વાત છે. એને પેસિવ સ્મોકિંગ કહેવાય છે. જ્યારે જે કોઈ વ્યક્તિએ સ્મોકિંગ કરતા પણ નથી એ લોકોને પણ કેન્સર થવાની સંભાવના એટલી જ વધી જાય છે. એટલે વિપુલભાઈએ કીધું એ પ્રમાણે ખાસ કરીને ઘરમાં પેરેન્ટ્સ હોય કે વડીલ લોકો હોય કે જે સ્મોકિંગની આદત બાળકો એનાથી દૂર રાખવા જોઈએ. કારણ કે એ જે ધુમાડો છે એ બાળકોના શ્વાસમાં જાય તો એ પણ એટલો જ નુકસાનકારક છે. એટલે જ અમુક જગ્યાએ ગવર્મેન્ટે નો સ્મોકિંગ ઝોન અમુક જે બનાવ્યા છે કે ત્યાં એ લોકોને સ્મોક કરવા દેવામાં નથી આવતા અને એરપોર્ટ એ બધી જગ્યાઓએ પણ સ્મોકિંગ માટેના અલગ સ્થળો ફાળવવામાં આવે છે જ્યાંથી એનો ધુમાડો શ્વાસમાં ન જાય. એને પેસિવ સ્મોકિંગ કહેવાય છે અને એ પણ ખૂબ જ હાનિકારક હોય છે. અને એ પેસિવ સ્મોકિંગથી પણ દુનિયાની અંદર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. જે સ્મોક ફ્રી ઝોન છે એની અંદર ખાસ કરીને જે બાળકો છે અને ગર્ભવતી મહિલાઓ છે એને ખાસ કરીને આની સાઈડ ઇફેક્ટ થતી હોય છે. એટલે પેસિવ સ્મોકિંગનો ખૂબ જ મોટો રોલ છે કેન્સર થવામાં. બિલકુલ ડોક્ટર હિમાંશુ, આ અંગે સરકાર દ્વારા પણ જાગૃતતા ફેલાવવામાં આવે છે, એક્સાઇઝ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવે છે, તે છતાં પણ લોકો દ્વારા તમાકુ સેવન કરવામાં આવતું હોય છે, તો તે અંગે આપ શું કહેશો? હમણાં જે વિપુલભાઈએ કીધું એ પ્રમાણે આપણે સામાજિક રીતે દરેક વ્યક્તિએ ઇનિશિયેટિવ લઈ અને જે લોકો વ્યસન કરે છે એમને છોડાવવું જોઈએ. વ્યસન વિશે જાગૃતતા કેળવવી જોઈએ. જે રીતે એડવર્ટાઇઝમેન્ટથી થઈ શકે, પરિસંવાદ યોજીને થઈ શકે, ડોક્ટરોની મદદથી પણ આ વસ્તુ શક્ય બને કે દરેક ડોક્ટરો એને કાઉન્સેલિંગ કરીને વ્યસન છોડાવવા માટે પ્રેરે પેશન્ટને, અને જે ડોક્ટરો કરતા જ હોય છે. ખાસ કરીને આ બધા ઉપરાંત વ્યક્તિની અંદરનો દ્રઢ નિર્ધાર ખૂબ જરૂરી છે. અને વ્યસન વાળા વ્યક્તિ માટે ખાસ પોતાના પરિવાર માટે પણ એને વ્યસન છોડવું જોઈએ અને દ્રઢ નિર્ધારથી કુદરતે આપેલી અમૂલ્ય માનવ જિંદગી જીવવાની તક એક જ વાર મળતી હોય છે સમજી અને વ્યસન છોડવા માટેના દરેક પ્રયત્ન સમાજમાં અવેલેબલ છે. સમાજમાં સોર્સિસ પણ અવેલેબલ છે કે જેનાથી વ્યસન મુક્ત થઈ શકે. પણ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ખૂબ જ અગત્યની બાબત છે દ્રઢ નિર્ધાર. કારણ કે એક્સાઇઝ ડ્યુટી વધારવાથી એની વ્યસનથી એટલો બધો જકડાયેલો હોય છે કે કદાચ મોંઘી વસ્તુ આવશે, મોંઘી વસ્તુ મળશે, સિગરેટ, તો પણ એ કન્ઝ્યુમ તો કરવાનો છે કારણ કે વ્યસનમાં જકડાયેલો છે. તો એના માટે આપણે ઇનિશિયેટિવ સર્વે લઈ અને એને વ્યસન મુક્ત કરવા માટેનું અભિયાન ચલાવવું જોઈએ. બિલકુલ. ડોક્ટર વિપુલ, આપ લોકોને કોઈ સંદેશ આપવા માંગશો? આજે વર્લ્ડ નો ટોબેકો ડે ના દિવસે લોકોને એ સંદેશ આપવા માંગુ છું કે તમાકુની આદત એ વ્યક્તિ તેમજ સમાજ બંને માટે બહુ નુકસાનકારક છે. તો તમાકુના આદતીએ તો